શ્રેયા આમાં સામે તો જો. રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને આજે હું ને શ્રેયા બે છે ને તૈયાર થઈને બેઠા છીએ, કેમ કે આજે જવાનું છે બારે લગ્નમાં. શ્રેયા તને પાર્ટી પ્લોટમાં હાલું છે કે હું જાઉં? શ્રેયા રીસાઈ ગઈ છે, કેમ કે મેં છે ને વાળ ખુલ્લા રાખ્યા અને શ્રેયાને પોની વારી દીધી, તો શ્રેયા કે મને ખુલ્લા રાખવા છે. શ્રેયા હવે તું માની ગઈ ને તો દાંત કાઢવા પડ્યો, એમ ના કરાય. શ્રેયાને મેં મનાવી લીધી કે આપણે હવે બીજી વાર જાશું ને લગ્નમાં તો તને ખુલ્લા વાળ રખાવીશ. ખોટું નથી બોલતી, એમાં કલર ના કર. ખોટું નથી બોલતી તો હમણાં તું માની ગઈ હતી ને વળી પાછું રીસાઈ જવું છે તને. હમણાં તો તું માની ગઈ, હજી રીસાઈશ? બોલ બોલ તો ખરી, ખાલી એમ જ કરીશ. કાંઈક બોલ. નહીં બોલું. કામ તો બોલ. મારા વાળ ખેંચાય શ્રેયા. તો ખુલસ કેમ? હાથમાં આવી જાય. હવે નહીં ખુલ્લા રાખો, પેલા આમાં કંઈક બોલ. તો આમ કરી દે. પેલા આમાં કંઈક બોલ. પછી ચોટલી વાળી લે. તું દમતી લાગતી. ધજ ન લાગુ તો કાંઈ નહીં, તું વીખી નાખે એટલે ધજ ના જ લાગુ ને દીકરા. શ્રેયા હું તૈયાર થઈ ગઈ હતી, મારે બીજી વાર માથું ઓરવાનું. કેમ ના કરાય દીકરા? મને લિપસ્ટિક લગાવી દે. હાલો ઊભી થા. શ્રેયાને હવે છે ને તૈયાર કરવી પડશે. હું જે કરું ને એ બધું શ્રેયાને કરવા ખબર. પહેરાવજે કાલે. કાલ કોના લગ્ન છે? કાલના હાલે આ કરો. આ મોઢું ઊંચું તો જો, સરખું રાખ દે. શ્રેયા ઘાટો કલર એવો થઈ જાય ને એમ કરું, થોડીક થોડીક લગાવી ને પછી છે ને હાથેથી સરખી કરી દઉં. ઊભી રહે, નહીં તો છે ને ઘણી બધી ઘાટી ઘાટી થઈ જશે ને તો પછી મસ્ત મસ્ત નહીં લાગે. ખાટી ખાટી નીકળી. આમ જો ઉપર જો મમ્મી સાયા, તારી લિપસ્ટિક મસ્ત મસ્ત લાગે છે. મોઢું તો સરખું રાખ તો દેખાય છે ને. મમ્મી કરતાંય તારી લિપસ્ટિક મસ્ત લાગે છે. મમ્મીની તો જો દેખાતી નથી, તારી મસ્ત મસ્ત લાગે. હવે તો કંઈક બોલ આમાં. તારી દેખાય છે. દેખાય છે ને તો બોલે. હવે આમાં કંઈ બોલીશ તું? શું બોલીશ? બોલ. કાંઈ નથી બોલું. હાલો જઈએ. હાલો next morning. શ્રેયા શ્રેયા હાલો સ્કૂલ જવાનું છે ને મારા દીકરાને. ઉઠો. રાધે રાધે શ્રેયા. હવે ઉઠી જાઓ. રાધે રાધે. ઉઠો, હાલો જલ્દી જલ્દી તૈયાર કરી દો. બોલે તો છે ને શ્રેયાની સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, પણ શ્રેયાને નીંદર નથી ઉઠતી. જ્યારે શિયાળો છે ને તો અમે નીંદર આવે, મને આવતી હોય. એ શ્રેયા ઉઠો, આંખું નથી ખોલતી હજી. શ્રેયા
ત્યાં પછી મોડું થઈ જશે ને સ્કૂલ જવાનું એટલે ઉઠી જા ભલે. હાલ હાલો તૈયાર કરાવી દઉં હાલો 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 હવે જલ્દી કરો. મારી મમ્મી આજે પુલ્લા બનાવશે. જો પુલ્લા બના. તને ભાવે પુડલા? હા. બહુ ભાવે. શ્રીયાના એક બાજુ પુડલા બને ને એક બાજુ ગરમ ગરમ ખાતી આવે. કેવા લાગે છે? મસ્ત. રાધે રાધે શ્રીયા. બાય બાય. તો હવે હું નાઈને એકદમ ફ્રેશ થઈ ગઈ છું અને શ્રીયાને સ્કૂલે મૂકીને એટલે તરત જ મેં ઘરનું કામ ફટાફટ કરી નાખ્યું અને હવે હું ફ્રી પણ થઈ ગઈ છું. તો હવે થોડીક ભૂખ લાગી છે તો હવે ચાય બનાવું અને નાસ્તો પણ કરી લઉં. અને આજે છે ને શ્રીયાને મેં સવારે ઉઠાડીને તો થોડીક વાર રહીને મને કે મમ્મી મને આજે સ્કૂલ નથી જવું, તો માન એને સ્કૂલ મૂકી. કેમ કે છે ને સવારમાં આમ તો એ વહેલી ઉઠી જાય, પણ કાલે રાત્રે જમીને પણ અમે મોડા ઘરે આવ્યા હતા અને લગભગ 11 કે 11:30 વાગી ગયા હતા. એટલે શ્રીયાની નીંદર પણ સરખી નથી થઈ એટલે સવારે શ્રીયાને સ્કૂલ નહોતું જવું. તો શ્રીયાને માન ઉઠાડીને ફટાફટ સ્કૂલ મૂકી. તો આજ તો શ્રીયાનું મૂડે નહોતું, પણ પછી ઉઠે ને ત્યારે થોડીક વાર કરે પણ પછી મૂડમાં આવી જાય. તો હાલો હવે હું મારો નાસ્તો બનાવી લઉં કેમ કે હવે મને ભૂખ લાગી છે. ચાય ને રોટલી બની ગયા છે તો હું ફટાફટ પહેલાં નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને મારું છે ને એટલું પેટ ભરાઈ ગયું ને કે હવે મને બપોરે લગભગ ભૂખ નહીં લાગે. તો મારે રસોઈ તો બનાવવી જ પડશે અને રોજ કરતાં પણ વધારે બનાવવી પડશે કેમ કે આજે ઘરે મહેમાન આવવાના છે તો રસોઈની તૈયારી પણ જલ્દી કરવી પડશે. આજે આપણા ઘરે કોણ આવશે તને ખબર છે? રિયા આવશે. તો કોણ આવે? રિયા ના આવે તો મારું સસલું બનતો. શ્રી આપણા ઘરે રિયા આવશે અને ફૂઈ આવશે. રાધા કોલેજ ગઈ છે એટલે નહીં આવે. તને રિયા નથી ખપતી? તો કોણ ખપે? તૂટી જશે હો, ખેંચાય નહીં એને. હાલો હવે શ્રીયાબેન ઘરે આવી ગયા છે. હવે આખા ઘરમાં વેરવિખેર કરવાનું ચાલુ થઈ જશે. સવારના જાય ને એટલે હું ઘરને સાફ કરું અને શ્રીયા આવી અને પાછું બધું હતું ને એમને એમ કરી નાખશે. શ્રીયા કપડાં બદલાવી લે પછી ખાજે કેળા. એ શું કરસ? એમ ના કર દીકરા, ખાઈ લે કેળા ખાઈ લે. ક્યાં જાસ? હા, ટીવીમાં શું જોવસ? આ પેપા છે કે માસા છે? સાચું બોલતો. બીજું કાંઈ બોલવું છે? એ આમ જો તો તારા એને કેવડા બધા કપડા સીવીનું હું કાલ આવીશ. કાલે આવીશ. શ્રીયા પરીક્ષા મને સ્કૂલ ના જવું પડે. મને આવનું એક નથી. તો હવે બધા મહેમાનને ટાટા બાય બાય કહી અને હું આવી ગઈ છું ઘરે. અને શ્રીયાએ બારે રમવા માંડી ગઈ છે અને એના પહેલાં તમે જોઈએ કેટલું રોતી હતી. હજી તો કેટલું બધું રોતી હતી જેનો મેં છે ને હજી વિડીયો નથી બનાવ્યો એટલું રોઈ હતી. અને પછી એને માન મેં મનાવી. જ્યારે પણ છે ને અમારા ઘરે રાધા આવે ને ત્યારે જવાનું નામ લે અને શ્રીયા આમ ને આમ રોવે. ફાઇનલી હવે એ માની ગઈ અને રમવા લઈ ગઈ છે તો મને પણ શાંતિ થઈ.
તો હવે હાલો આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું અને આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.